વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબા। જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ, ભાવનગર। આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે ગુરુ કેમ બદલવા પડે છે। તો માં ગંગા સતીએ એવી શાન કરી હતી કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી। ઉપદેશ આપ્યા પહેલા ભક્તિ દેખાડે અને પછી ઉપદેશ આપે, પછી ગુરુ મંત્ર આપે, પછી કંઠી પહેરાવે, તો ગુરુ બદલવાની જરૂર ના રહે। આવું મારું મંતવ્ય છે, મારો અનુભવ છે। આગળ માએ એવું કીધું હતું વાણીની અંદર કે ટાળી દેવો માયલો મોહ। તો આપણે એ શબ્દ ઉપર એ વખતે ડીપમાં નહોતા ગયા। આપણે માત્ર ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી એના માટે જ વિડીયો બનાવ્યો હતો। તો આજે ટાળી દેવો માયલો મોહ એના વિશે 10 મિનિટ 5 મિનિટ જે માની કૃપા થાય તે। તો માયલો એટલે શું? માયલો એટલે અંદરની વાત છે, અને મોહ એટલે શું? તો માયલો મોહ, મોહ ટૂંકમાં, હાવ ટૂંકમાં કહીએ મોહ વિશે તો હું, જ્યાં હું આવે અને જ્યાં મારું આવે એ આપણને મય અંદર જે ફિટ થઈ ગયું છે, માયલાની અંદર જે ફિટ થઈ ગયું છે હું અને મારું, આ મોહ। કઈ પણ કાર્ય સારું કર્યું હોય કે થયું હોય ત્યાં આપણે એમ કે હું, મેં કર્યું, મારાથી થયું, મારા કહેવાથી થયું, આ હું। પછી જમીન હોય, મકાન હોય, દીકરી હોય, દીકરા હોય, ફેક્ટરી હોય, માલ મિલકત હોય, એને આપણે મારું કહીએ, મારું માનીએ, આ મારું, આ મોહ। હવે આને છોડવો કેમ? તો આને આ છૂટે ગુરુના વચન થકી છૂટે। આ હું અને મારું ગુરુના વચન થકી છૂટે। તો કઈ રીતે? કે પ્રથમ આપણને જે ગુરુ મંત્ર આપે, જે આધાર આપે, એ આધાર એ માટે આપે છે કે હું અને મારું આનું છૂટે, એટલા માટે ગુરુ આપણને મંત્ર આપે છે, આધાર આપે છે। બીજું, એમની વાણી હોય, એમના શબ્દો હોય, સત્સંગમાંથી કોઈ પરમાત્મા એવો પ્રસંગ બનાવે કે હું અને મારું છૂટી જાય। બીજું એક ઉદાહરણ કે બે ભાઈ વચ્ચે મકાનનો ઝઘડો હોય, જમીનનો ઝઘડો હોય, ધંધાનો ઝઘડો હોય, મિલકતનો કંઈ પણ ઝઘડો હોય, એ ઝઘડો એટલો બધો મોટો થઈ ગયો હોય કે પાડોશી, કુટુંબ, પરિવાર, સગાવાલા કાયદાકીય રીતે પણ એનો નિવેડો ન આવતો હોય, ત્યારે આપણા જે સદગુરુ હોય, આપણે માથે કોઈ ગુરુ હોય સમર્થ, એ ગુરુ આપણને, ગુરુ પર આપણને સંપૂર્ણ ભરોસો હોય, વિશ્વાસ હોય, આપણે ખૂબ એને માનતા હોય, ચાહતા હોય, ત્યારે કોઈ એમ કે ભાઈ આ એમ નહીં માને, તમે એને ગુરુને વાત કરો, અને આ વાત જ્યારે ગુરુ પાસે જાય અને ગુરુ આવે
અને ગુરુ એમ કે અલ્યા મૂકી દે, પછી કરોડની જમીન હોય, કરોડનું મકાન હોય કે કરોડની મિલકત હોય, તો એક ઝાટકે જે મુકાઈ જાય, આ હું અને મારું, આ ગુરુનું વચન. તો ગુરુ આપણને ભજન, સત્સંગ, વાણી દ્વારા આપણો જે માયેલો મોહ છે, હું અને મારું નો, એ મોહ એના થકી છૂટે. અને છોડવો જ જોઈએ, તો જ જીવનમાં મજા છે. અને હું અને મારું છૂટે ત્યારે જ આપણું જે નિજ સ્વરૂપ કહીએ છીએ, જેને જે કાંઈ કહેવું હોય કહીએ છીએ, એ ત્યારે જ ઓળખાય છે. એટલે માં ગંગા સતીએ કીધું કે ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ દેખાડવી, ટાળી દેવો માયલો મોહ. આ માયલો મોહ છૂટે હું અને મારાનો, ત્યાં જ પ્રભુનો વાસ છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.